હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે। હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે। હોળીમાં નાનાથી લઈને મોટા લોકો રંગબેરંગી રંગોમાં રંગાઈ જાય છે। ત્યારે હોળીના તહેવારને લઈને રંગીલા રાજકોટમાં પિચકારી અને રંગો વેચવાનું માર્કેટમાં સ્ટોલ લાગી ગયા। સદર બજારમાં સ્ટોલ ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે ઇલેક્ટ્રોનિક પિચકારી માર્કેટમાં નવી આવી છે। બીજી બાજુ માર્કેટમાં હર્બલ કલર પણ આવ્યા છે। આ કલરથી હોળી રમવાથી સ્કિનને કોઈ પ્રકારનું ડેમેજ થતું નથી। આ વર્ષે બાળક માટે ખાસ પંપવાળી પિચકારી, મશીન ગન, પ્રેશર ગન, ચિત્રોવાળી પિચકારી પણ માર્કેટમાં આવી છે। આ સાથે કાર્ટૂન કેરેક્ટર જેમ કે પબજી, ડાયનોસર, ફિશ, એલિફન્ટ જેવી પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની। પિચકારીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઇટમ ઘણી બધી સારી આવી છે। છોકરાઓ માટે ખાલી સ્વિચ દબાવો, ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉડે। બાકી એજી લાઇટ છે, પછી ટેન્કુ છે, બાર્બી છે, મ્યુઝિકલ આઇટમો છે, લાઇટોવાળી આઇટમો છે, છોકરાનો હર્બલ કલર છે, સારા સારી વેરાયટીમાં કલરમાં છે, છોટા ભીમ અને ફ્રૂટ કલર છે, બધા ફ્રૂટની સુગંધ આવે, કલર કંપનીઓ બનાવેલા છે, મોટા કંપનીઓએ, અને નવી સારી નવી ડિઝાઇનો છે। આ વખતે ભાવમાં અત્યારે કાંઈ નહીં, એટલો બધો 2-5% વધારો છે, એટલો બધો વધારો નથી। બાકી એસી લાઈક અત્યારે તો સારો દેખાય છે। આગળના દિવસો જોયો હા, એટલે રજાના માહોલમાં છે અત્યારે એવું લાગે છે અમને સારી ગ્રાહકી રહેશે। પછી આગળનું છોકરાઓનું કેમ ખબર પડે કે ભાઈ ફરવા વયા જાય છે, કે અમુક જણા હોળીનો રમવા છે, કે અમુક પેરેન્ટ્સ રમવા દે ન દે, એટલા માટે એ એક્ઝામ તો સાઈડની વસ્તુ છે, પણ છોકરાઓ રમશે ખરી।